માતાજી મિત્રો જ્યારે આપણે સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? મિત્રો બે નીકળી ગયા છે લીયા બાજુ વાસરા દાદાના દર્શન કરવા. અહીંયા નદીમાં પાણી છોડી દીધું છે અને કબૂતર લેવાના પણ જો પાણી મૂકી દીધું છે તો આવે જોઈ અને કેવું કોમેન્ટમાં જણાવજો ખબર હોય આ બાજના આપણા ફેન સબસ્ક્રાઈબર અથવા હોય તો જણાવજો. હાલો આયલા જાય અત્યારે તો ક્યાં પૂગ્યા કાંઈ નેતો નથી. આગળ ગામ આવે પછી કહું ત્યાં જઈને પેલા વાવડા સરદા આયલા જાય તો ભાઈબંધને અહીંયા આયલા જાય તો વ્લોગમાં બીજા તૈયારી હતા ભાઈબંધની કબૂતરની પણ અહીંયા ભાઈબંધ નહોતો એટલે પાછા વળી ગયા છે અને હવે જાય છે બીજા હોન્ડા લઈને એને વિયાયા છે. આપણે ક્યાંય છે ને ભાઈબંધના ઘરે ગયા નથી કારણ કે લીયા ગયા હતા અહીંયા ભાઈબંધના ઘરે કોઈ હતું નહીં એટલે ન ગયા. આવી ગયા છે આપણા સેટઅપે પાછા. આજે આપણે ઉડાડવાના છે કબૂતરા, બધાય કબૂતર ઉડાડવાના છે ગુલાટીને બધા. તો અત્યારે તડકો છે અત્યારે ન ઉડાડવા રોકી દો બેઠો છે ઉપર ચડી ગયા છે અને બચ્ચું આજે એકલું બેઠું છે. કબૂતરી બેઠી છે અહીંયા અને પૂરી બેઠી છે ઈંડામાંથી કૂકો બેઠું છે બાકી બધા બી. તો ફાઇનલી બધા ઉડી ગયા છે બધા એટલે બધા ત્યારે ગુલાટીને બધા બધા બેઠું છે અને ત્યારમાં જો બધા આકાશમાં ચડવા મીડ્યા છે. બધા પાછો ફાસ ઉડે છે અરે નહીં વધારે ઉડે તે અહીંયા બાકી બધા ઈંડા વાળા જ ખાલી છે ને બેઠા છે. આકાશ ચડે છે હવે આકાશ ચડી જાય છે અત્યારને અત્યારમાં જો બાજ આવ્યું બાજ જો બાજ આવ્યું પણ બધા કબૂતર ઉડે હાય ગુલાટી મારી. મિત્રો આ ગુલાટી ખાઈ જઈ ગયા હમણે 4 એકર અત્યારે ખાધી 4 ખાઈ છે એકર જઈએ. કેમ ગયું કેટલા આકાશે જડી ગયા જો ખાધી ઉતરવા માંડ્યા જો. હાલો ઉતરી જાવ હવે તો બે તો તું આખા બંધ કરી દીધી 4-5 થઈ જવું ગુલાટી આવડું અહીંયા છે. હા જો તારમાં પૂણી તો બાજ આવી બાજ આવે તો જ ઉડે. બાજ અહીં ચાઈ રખડતું હતું ઉતરી ગયો હે રોકી. આ ગુલાટી વાળું રોકી જ છે મિત્રો. બહુ ગુલાટી ખાતું હતું ને આપણું રોકી હતું ન્યૂ રોકી એટલે બધા ઉતરી ગયા. મિત્રો ઉડાડીને કબૂતરને તડકો થઈ ગયો છે બહુ જાજો. અત્યારે 2 વાગી ગયા છે. આપણે સીડી લઈ લઈ જોઈ નાખી અને ચડી જાય ઉપર. 2 દિવસથી આપણે બચ્ચું 1 દિવસથી જોયું નથી. કાલે તમને લગભગ નહોતું બતાવ્યું. બહાર નીકળવાનું નીકળી જવાનું મોઢામાંથી આવે પૂરી મેઠી ઈંડામાં. તો ભૂરીને લઈ લીધી એક ખંભા ઉપર, બચ્ચાને લઈ લીધું છે હાથમાં અને બચ્ચાને હવે મૂકી દઈ. પૂરીને હવે જવું હોય તો જઈ શકે. હાલ ભૂરી વહી જા. તો ભૂરીને હવે આપણે મૂકી દઈએ. હાલ ભૂરી વહી જા કેવી રીતે થઈ ગઈ પૂરી. બચ્ચાને મૂકી દઈએ આપણે એના ડબ્બામાં. ઈંડું કેટલું પાક્યું છે એ જોઈ લઈ. આ ઈંડું મિત્રો ફૂલ પાકી ગયું અને મૂકી દઈએ હવે અહીંયા
ઘોઘાએ 2 મીકા કે ભૂકો મારે ક્યાંનો ખારો બહુ થઈ જાય મિત્રો. આમાં જો એક મારખો બનાવે છે, એક આમાં બનાવે છે, આમાં હરી પીડી છે. એટલે હવે ઈંડા મૂકશે બધા કબૂતર એવું લાગે છે. બધા કબૂતર અહીં વહી ગયા છે. જો ઓનો કલર છે ને ફરી ગયો છે, દેખાતું નહીં. તો આપણો જે ઘોડી મૂકી દઈ અને એક બે કબૂતર જે ઉડે છે, એક અહીંયા આકાશે છે, 2 કબૂતર જો અહીંયા ઉડે. ક્યાં ગયા જોરિયા અહીંયા કણ 2 છે જો ગુલાટી મારે જો 2 ઉડે છે તડકાના 3 જો એક ગુલાટી વાળું અહીં 2 આ તો એ જો હું કણ ઉતરી જાય છે. હવે એક કબૂતર છે તે રોકી આપણું ગુલાટી વાળું ક્યાં ગયું જાય અને એક જો આ બાજુ ઉડે છે. હવે એ ઉતરી જાય સારું છે, તડકાનું ન ઉડે. આ ત્રણેય બેઠા છે મિત્રો. આપણે વિયા છીએ વાડીએ આપણી. આ છે આપણી જાહેર હાલે છે અત્યારે એકચ્યુઅલીમાં પાણી અને અહીંયા જો ફૂટી ગયું છે. હાલો હાંધીવારી અને આવી કંઈક જાહેર છે. આમ હે ને થોડોક છે આપણો બાજરો અને આમ હાલે ટ્રેક્ટર. અહીંયા ઘડી કરીને આપણે હલા જાય. ભરાઈ ગયું છે નાખું વારી લે. હવે નાખું તો વારી નાખ્યું છે. આ બધ છે આપણી બીજી વાડી ને એમાં હાકેલા છે હર અને એથી પડખે છે પણ એ આપણી નથી. આ ભજીની છે, ઓલી ભજીની આપણા કાકાની અને આમ એક બીજી આપણી વાડી છે. ત્યાં હમણાં હાલ્યા જઈએ આપણે. ટ્રેક્ટર હાલે ત્યાં જવાનું છે. આ પાણીના 2-3 કેરા છે, પાઈ દઈએ આપણે મિત્રો. હે ને બધાને બાજરો પાકી ગયો છે, જાયરે પાકી ગઈ છે અને આપણે એક છે ને નથી પાકી ગયા. આપણે આવડી છે અને અહીંયા જો બાજરો છે અને એની પડખે જો અહીં ટ્રેક્ટર હાલે ને અહીંયા બાજરો કાઢીને હાકે છે અત્યારે ટ્રેક્ટર. અને આપણે જે બાજરો જો એવડો છે, હું દેખાય એવડો જાહેર કાંઈક છે ને આવડી છે. એટલે આપણે છે ને ઉનાળો બાજરો નહીં છે. ઉનાળો કહેવાય ચોમાસું કહેવાય કાંઈ ખબર નથી. તો વિડીયો ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ એક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો લાઈક કરી નાખજો. ની જો અમારે કંઈક લાઈન હોય એમાંથી પાણી આવે, તમારે કઈ રીતની આવે છે કોમેન્ટ બધા કરી નાખજો. કંઈ જાજી વીઘા વાડી છે નહીં, જો આટલી છે અહીંથી એટલી આ જે દેખાય ને લીલી લીલી જાહેર. અને બીજી એક આપણે બીજી વાડી છે અહીંયા કણે થોડીક આટલી છે. એટલી વાડી છે આપણે જાય છે નહીં. બસ પીળું છે જો ભજીનું આવું બાઈક કેવું છે કોમેન્ટ કરો બધાય. તોય હાલે એવરેજ આપે 1 નંબર. મિત્રો આ જમીન છે ને એટલી કઠણ છે ને કે ગમે એટલો અંદરાધાર વરસાદ આવે ને તો આ જમીનની અંદર છે ને આપણે ખોદીને એટલે કઠણ નીકળે છે, એટલે હૂકું નીકળ્યું છે. મતલબ એ જમીન છે ને પલળતી જ નથી, એટલી કઠણ છે એવી જમીન છે. પાણી મિત્રો થઈ ગયું છે બંધ અને આવી ગયા છીએ આપણે બાજરામાં આંટો મારવા. કે આપણો બાજરો આવડો છે જોઈ લે. ટ્રેક્ટર હાલે એ બાજુ આપણે હાલ્યા જાય. આ બાજુ હાલે છે આપણા હર. હવે આપણે જવાનું હું ધીરે અંદર આવો કાંઈ હર હાક્યા છે એ આ બાજુ જે બાકી છે. અને આ છે ને બાજરાનું પરાર છે, આવડી પોરું કરી નાખ્યું છે એટલે આખા પડામાં વહી જાય, બહાર કાઢવું ન પડે. હાલો આપણે હાલ્યા છે હવે ઘેરે. દી આથમું છે. આવી ગયા છીએ આપણે રચકાવાળી વાડીએ. આમાં આપણે હતું પેલા ઘઉં હતા, પછી ઘઉં કાઢીને રચકો ઉગ્યો. આમાં વાવેલો જ હતો ઘઉં ભેગો, એમાંથી આવ્યો જો રચકો. હવે બીનો કરવાનો છે ને આમાં પડી ગઈ હતી તાણ તો પાઈ દીધું છે. જો અત્યારે હમણાં પાણી પાધું છે. આ પાણી પાઈને પછી જાહેર પાવા ગયો. અને આ બધ છે અમારે જો કુંડી બનાવેલી છે ને આમાં લગભગ માછલા હોય ને એવું લાગે, કારણ કે કૂવામાંથી પાણી આવે છે ને એટલે આમાં પાણી આવે એટલે આવી શકે માછલા. અને શું કહેવાય ની કોમેન્ટ કરી નાખજો ખબર હોય ને તો. અહીંયા જો આપણા દાદાનું મંદિર છે અને આ બધ છે આપણી ઓયડી. આ જો પાણી હાલે છે રચકામાં, એ રચકામાં હું નથી વારતો, કાકા વારે છે. હવે હાલ્યા જાય છે ઘીરે. જો આવો કંઈક રસ્તો છે, ગાડી હાલીને આવું કરી સુપર રસ્તો કરી નાખ્યો છે. પેલા આવો રસ્તો નહોતો, અત્યારે સારો રસ્તો થઈ ગયો છે.